નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત, પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળનો આજે આપણે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે ત્યાંથી આગળ જોઈએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા સમજીએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ પણ સરખા હોય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયાને બી વડે દર્શાવીએ અને ઊંચાઈને એટલે કે વેધને એચ વડે દર્શાવીએ તો સૂત્ર બને બી ગુણ્યા એચ. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે, જેમાં DM એક વેધ છે પાયા પરનો, AB પાયો છે અને DM એ તેનો વેધ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે પાયો AB ગુણ્યા વેધ DM, AB ગુણ્યા DM. વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય છે. તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબને તેની ઊંચાઈ કહેવાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DE એ AB ને લંબ છે, તેથી AB એ આધાર છે અને DE એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ છે. આધારને પાયો પણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ જુઓ તમે બીજી આકૃતિ જુઓ. બાજુના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં હવે તમારે આ આકૃતિમાં ધ્યાન રાખવાનું છે. ABCDમાં BF એ સામેની બાજુ AD ને લંબ છે. વિદ્યાર્થી મિત્રો, આ BF એ AD ને લંબ છે. અહીં AD એ આધાર એટલે કે પાયો છે અને BF એ ઊંચાઈ છે. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય અને તે બાજુ પર, જે બાજુ આધાર તરીકે લીધી છે તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલો લંબ હોય તેને ઊંચાઈ અથવા વેધ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. અહીંયા આકૃતિમાં તમે જુઓ તો ત્રિકોણ ABCમાં એ BC પાયો છે અને AD એ પાયા પરનો વેધ છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AD. વિદ્યાર્થી મિત્રો, એક માળી એક ત્રિકોણાકાર બાગના આખા ભાગમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ જાણવા માગે છે. આ માટે આપણે ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેની
રીત શોધીએ. વિદ્યાર્થી મિત્રો, એક કાગળ પર એક વિષમ બાજુ ત્રિકોણ દોરો. વિષમ બાજુ ત્રિકોણ એટલે કોઈ પણ બે બાજુના માપ સરખા ન હોય તેવો ત્રિકોણ દોરવાનો. આ ત્રિકોણ આકારને કાપી લો, કાતરથી કાપી લેવાનું. તેને બીજા કાગળ પર મૂકી તેના જ માપનો બીજો ત્રિકોણ કાપો. હવે તમારી પાસે સમાન માપના બે વિષમ બાજુ ત્રિકોણ છે. શું આ બંને ત્રિકોણ એકરૂપ છે? તો હા, કારણ કે બંને ત્રિકોણ એકબીજા પર બંધ બેસતા આવે છે, એટલે કે એકરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ બંને ત્રિકોણને એવી રીતે ગોઠવો કે બંનેની એકરૂપ બાજુઓની એક જોડ એકબીજા સાથે જોડાય, એટલે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે ગોઠવેલ છે. બંને ત્રિકોણોને ભેગા કરીને તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી આકૃતિ બને છે. દરેક ત્રિકોણના ક્ષેત્રફળને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સાથે સરખાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં બે ત્રિકોણ તો એકરૂપ જ છે, એટલે એના ક્ષેત્રફળ સરખા છે. એ બંને ત્રિકોણોને જોડી અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવેલો છે. ત્રિકોણના આધાર અને ઊંચાઈને સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ઊંચાઈ સાથે સરખાવી શકાય. તમને જણાશે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલો થાય છે. ત્રિકોણના આધાર અને ઊંચાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર અને ઊંચાઈ જેટલા જ છે. તેથી દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની જગ્યાએ આપણે આમાં લખવું આધાર ગુણ્યા ઊંચાઈ. રેડી? તો હવે આધાર ગુણ્યા ઊંચાઈની જગ્યાએ બી ગુણ્યા એચ પણ લખી શકાય, એટલે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બનશે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.2. પ્રશ્ન 1. નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 5 આકૃતિ આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણની. આ દરેક આકૃતિમાં પાયો અને પાયા પરનો વેધ આપેલો જ છે. પાયાનું માપ પણ આપેલું છે દરેક આકૃતિમાં, અને વેધનું માપ પણ આપેલું છે. એટલે કે આધાર અને ઊંચાઈ બી અને એચ બંને માપ આપેલા જ છે, અને તેના પરથી આપણે દરેક આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1માં પહેલો દાખલો જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો બી એટલે પાયો, પાયાનું માપ છે 7 સેમી, અને ગુણ્યા એચ એટલે કે પાયા પરનો વેધ અથવા ઊંચાઈ, એનું માપ છે 4 સેમી. એટલે 7 ગુણ્યા 4 બરાબર 28 ચોરસ સેમી. એવી જ રીતે બીજો દાખલો આપણે જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે આમાં બી એટલે કે પાયો, પાયાનું માપ છે 2.5 સેમી, એટલે 2.5 ગુણ્યા ઊંચાઈ એટલે કે વેધનું માપ છે 3.5 સેમી, એટલે 2.5 ગુણ્યા 3.5 બરાબર 8.75 ચોરસ સેમી. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બધા દાખલાઓ આપણે ગણેલા છે. તમે જોઈ શકો છો. આપણે ડી જોઈએ. ડી દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાયો છે જેનું માપ 5 સેમી છે, અને અહીં પાયા પરનો વેધ આ છે જેનું માપ 4.8 સેમી છે. તો 5 ગુણ્યા 4.8
બરાબર 24 ચોરસ સેમી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 જોઈએ. નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. તો આપણે આગળ સમજૂતી આપીએ એ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ત્રિકોણના પાયા અને પાયા પરના વેધનું માપ આપેલું હોય તો શોધી શકાય. તો એમાં પહેલું છે પ્રશ્ન 2માં પહેલું, એમાં પાયાનું માપ 4 સેમી છે અને પાયા પરના વેધનું માપ 3 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h, એટલે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3. પાયાનું માપ 4 અને પાયા પરના વેધનું માપ 3. હવે 2 દુ 4 કેન્સલ કરી દીધા છે, એટલે 3 ગુણ્યા 2 બરાબર 6 ચોરસ સેમી. અહીંયા સેમી લખેલા છે પણ વિદ્યાર્થી મિત્રો એ ચોરસ સેમી આવે. અહીં આપણે વર્ગ કરવો પડે, સેન્ટીમીટર સ્ક્વેર. બીજો એમાં જોઈએ તો અહીં પાયાનું માપ 5 સેમી છે. અહીં પાયો અહીંયા છે અને આ છે એના પરનો વેધ. તો પાયાનું માપ 5 સેમી છે, વેધનું માપ 3.2 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h, એટલે કે 1/2 ગુણ્યા 5 ગુણ્યા 3.2. 3.2 નો પોઈન્ટ દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં છેદમાં 10 લખેલા છે. પછી 2 અઠ્ઠા 16 દુ 32 કેન્સલ કરી દીધા છે. પછી 5 દુ 10 કેન્સલ કરી દીધા છે અને 2 અઠ્ઠા 16 કેન્સલ કરેલા છે, એટલે 8 ચોરસ સેમી, 8 સેન્ટીમીટર સ્ક્વેર એવો જવાબ મળશે. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ, જેમાં કાટકોણ ત્રિકોણ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી જે બાજુ હોય એમાં એક બાજુ પાયો કહેવાય ને બીજી બાજુને વેધ કહેવાય. તો અહીં 3 સેન્ટીમીટર એ પાયો છે અને 4 સેન્ટીમીટર એનો વેધ કહેવાય. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. કારણ કે કાટખૂણો બનાવતી બે બાજુઓમાં એક બાજુને પાયો કહેવાય, બીજી બાજુને વેધ કહેવાય. એટલે 1/2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો 2 દુ 4 કેન્સલ કરી દઈએ તો 3 દુ 6 ચોરસ સેમી જવાબ મળે. અને પછીનો ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુરુકોણ ત્રિકોણ છે. ગુરુકોણ ત્રિકોણમાં વેધ છે ત્રિકોણની બહાર હોય. અહીં ત્રિકોણની બહાર વેધ હોય, ત્રિકોણની અંદર હોય નહીં, કારણ કે ત્રિકોણ એ ગુરુકોણ ત્રિકોણ હોવાથી. હવે અહીં જુઓ તમે, પાયાનું માપ 3 સેમી છે, વેધનું માપ 2 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h, એટલે કે 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2. તો 2 કેન્સલ થઈ જાય, આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય, એટલે કે 3 જવાબ મળે, 3 ચોરસ સેમી. પ્રશ્ન નંબર 3, ખૂટતા મૂલ્યો શોધો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3માં તમે જુઓ, એમાં પહેલો દાખલો છે, એમાં આધારનું માપ 20 સેમી, ઊંચાઈ શોધવાની છે. અહીં આપણે ઊંચાઈ કેટલી છે એ શોધવાની છે અને ક્ષેત્રફળ છે 246 ચોરસ સેમી. આ રીતે બીજો બી છે, બી એમાં આધાર નથી આપેલો, આધાર શોધવાનો, ઊંચાઈ 15 સેમી અને ક્ષેત્રફળ છે 154.5 સેમી. તો અહીં ખૂટતા મૂલ્ય શોધવાના, એટલે કે આધારનું મૂલ્ય ખૂટતું હોય તો આધારનું મૂલ્ય શોધવાનું, ઊંચાઈનું મૂલ્ય ખૂટતું હોય તો ઊંચાઈનું મૂલ્ય શોધવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બધામાં આપી જ દીધું છે. તો આવા દાખલા કઈ રીતે ગણી શકાય એ આપણે જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.